ઉદ્ઘોષક મિત્રોએ શરૂઆતમાં જ વાત કરી કે આજે કાળો દિવસ, પણ એ કાળો દિવસ કદાચ પહેલીવાર આ દેશની અંદર એવું કહી શકાય 2014 ની અંદર નરેન્દ્રભાઈ મોદીના વડપણવાળી સરકાર દિલ્હીમાં બેઠી શરૂ થઈ। જેમ કે યોગ દિવસ પરમ દિવસે 21 જૂનના દિવસે ગયો, એ શરૂઆત આપણી સરકાર પછી થઈ। સંવિધાન ગૌરવ દિવસની શરૂઆત પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા કરવામાં આવી, પણ આજનો આ આપણો જે ઉજવણીનો કાર્યક્રમ છે, વાસ્તવમાં ઉજવણી નથી કરતા, પણ આપણે એ વાતનું સ્મરણ કરીએ છીએ। અત્યારના વર્તમાન સમયની અંદર હમણાં જ લોકસભાની ચૂંટણીમાંથી આપણે હવે હમણાં ફ્રી થયા છીએ, પણ એ લોકસભાની ચૂંટણીની અંદર એ પહેલા હું આ વિસ્તારનો ધારાસભ્ય છું એટલે હું ગૌરવભેર કહી શકું છું કે 15મી ઓગસ્ટના દિવસે આપણે બધા મારી માટે મારા દેશના નામથી કાર્યક્રમ લઈ અને દરેક ગામની અંદર ભારતીય જનતા પાર્ટીનો સંદેશ લઈ અને આપણે ગયા। કોઈએ વિકસિત બનાવવાનો સંકલ્પ લેવાની વાત જો કરી હોય તો 75 વર્ષમાં પહેલીવાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી, અને એ જ સંદેશો લઈને આપણે બધા ગામે ગામ ફર્યા છે। હું તમને ગણાવી શકું છું, ઓગસ્ટ મહિનો, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, 9 મહિના સુધી સતત ભારતીય જનતા પાર્ટીનો દેવ દુર્લભ કાર્યકર્તા ખરા ધૂમ ધરતા કામની અંદર પણ એને પાર્ટીના માટે નિષ્ઠાથી કામ કર્યું છે।